નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી બધાની પોતાની ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે છંદ વિશે ચર્ચા કરવાના છે. આજે થોડો લેક્ચરમાં હું પોતે ગભરાયેલો છું, કારણ કે આપણા ગુજરાતીવાળા સાહેબ થોડા બીમાર છે, એટલે આ મારા ભાગે આવ્યું છે. ક્યાંક ભૂલચૂક થાય તો માફ કરજો. આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ અક્ષરમેળ છંદથી. શિખરણી છંદ સૌ પ્રથમ લઈએ. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે. કોમેન્ટની અંદર તમારે આપવાનું છે #એજેસર. જો કે આ પીડીએફ સાહેબની બનાવેલી છે, એટલે બને ત્યાં સુધી ભૂલ નહીં હોય તો જરા માફ કરજો. તમે હવે લગભગ આ ત્રીજી વખત તો અહીંયા રિવિઝન કરો છો, એટલે હું સમજી શકું છું કે થોડી ઘણી કોઈ ભૂલો હોય તો તમે લેટ ગો કરી શકશો. ચાલો આગળ વધીએ. શિખરણી છંદ. આજનો લેક્ચર થોડો લાંબો થશે, તો વચ્ચે વચ્ચે ટિપ્સ પણ તમને મળશે જે સાહેબે મને કીધું છે આપવાની, તો ખાસ એના માટે જોડાયેલા રહેજો અંત સુધી. શરૂ કરીએ. ચાલો. શિખરણી છંદ છે જેની અંદર તમને 17 અક્ષર જોવા મળશે, જેનું બંધારણ છે ય મ ન સ ભ લ ગા. એમાં યતિ આવતી હોય તો છઠ્ઠા અને 12મા અક્ષર યતિ આવે. ઉદાહરણ જોઈએ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આની અંદર આપણે લઘુગુરુ લઘુગુરુ અક્ષરો ગણતા હોઈએ, તો અસત્યો જો આપણે ગણીએ તો પ્રથમ છે લઘુ, ત્યારબાદ સ ત્યો સાથે ગુરુ ગુરુ, પછી માહેથી ગુરુ ગુરુ ગુરુ. બરાબર. એવી રીતના પ્રભુ પરમ સત્યે તું લઈ જા, તો એને આપણે સળંગ લખતા જઈએ તો લઘુ 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 લઘુ, પછી ગુરુ ગુરુ, પછી લઘુ 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 અને અંતે ગુરુ. કંઈક આવું બંધારણ બનશે. ક્યાંક ઉપર નીચે થયું હોય મારાથી તો માફ કરજો. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આપણે બધાના આવા લઘુગુરુ બંધારણ નહીં બનાવીએ તો ઘણી વાર લાગશે. આપણે હવે આગળ ઉદાહરણો જોતા જઈશું. પ્રભો અંતર્યામી જીવના દિન શરણા, ઉનાળો લાંબો દિવસ વહેતો મંથર ગતિ. આ બધા શિખરણીના ઉદાહરણ છે. જોઈએ આપણે આગળ. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું. હણોના પ્રાણીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપી સામે વિમળ દિલના ગુપ્ત બળથી. આગળ વધીએ. અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી મળ્યું એનું સાચું ધ્રુવપદ, ભમે આજ અટૂલી. એના પછી છે ઠરી મારી આંખો કબીરવડ તુને નિરખીને, બપોરી વેરાનું હરિત વર્ણું ખેતર ચડ્યું. આ બધા શિખરણીના ઉદાહરણ છે. મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો. તમે કેટલા બધા જગ્યાએ છંદ ભણ્યા હશો. હું નવાઈમાં નથી ભણાવતો, પણ એટલું ચોક્કસ કહી શકું કે થોડા ઉદાહરણ તમને અહીંયા નવા જોવા મળશે. ભમ્યો તીર્થ ધરી ઉર મનીષા દર્શની, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો, હજી તારી કાય મુજ નયન સામે ઝળહળે, અમારા દાદા એ વિપુલ વડના ઝુંડ સરખા. આ આખું ગામ રિપીટેડ એક જ આપે છે. વિશાળી છાયાએ શકલ સંતાપ હરતા, અને ગયા દાદા વહલા પ્રતિનિધિ ગઈ પેઢી ભરના, ગળ્યો કાળાબ્દીના જળમહી મહાડુંગર ગળ્યો. હવે આપણે આપણા નવા જે છંદ છે જેનું નામ છે મંદાક્રાંતા છંદ, તેના તરફ આગળ વધીએ. હમણાં ધોરણ 10ની જે 2026ની બોર્ડની પરીક્ષા ગઈ એમાં એક છંદ પૂછાણો હતો, અને એ મંદાક્રાંતામાંથી હતું. બરાબર. એટલે મંદાક્રાંતા છંદને આપણે 2026નો PYQ કહી શકીએ. બરાબર. ચાલો આગળ વધીએ. એમાં પણ 17 અક્ષરો જોવા મળશે. બંધારણ મભન તત ગાગા એનું બંધારણ છે. યતિ ચોથા અને 10મા અક્ષરે આવે છે. હા પસ્તાવું વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હવે એમાં તમારે લઘુગુરુ અક્ષર ગણવા હોય તો એક વખત ગણી આપું, ફરી વખત આ નહીં કરું, કારણ કે ઘણું લાંબુ થશે એટલા માટે. લઘુ લઘુ
લઘુ લઘુ, પછી લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ અને અંતે ગુરુ, એટલે ભ ત ગા ગા એવું થઈ શકે. આગળ જોઈએ તો બેસી ખાટે, અહીંયા આવશે પિયર ઘરમાં. શું આવશે? પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. પછીનું ઉદાહરણ છે રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કંઈ ગાજો. આ ઘસે પેટેલું ઉદાહરણ છે. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડીની, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. વિશ્વ વ્યાપે વિમલ વિપુલા તેજના પુંજ હારા, ખેંચી તીણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણિકા. રે શ્રદ્ધાગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સમર્થ ના છે. અને અંતે જોઈએ દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી. હવે આપણે આપણા નવા છંદ એટલે કે પૃથ્વી છંદ તરફ આગળ વધીએ. એમાં પણ તમને અક્ષરની જે માત્રા છે, સંખ્યા છે એ 17 મળવાની છે. એનું બંધારણ છે જસ જસ યલગા. બરાબર. ચાલો, યતિ 8મા કે 9મા અક્ષરે જોવા મળી શકે. હવે એના ઉદાહરણો જોઈએ. ભમો ભરતખંડમાં શકળ ભોમ ખૂંદી વળી. તો આ એક ઘીસી પટેલું ઉદાહરણ છે જે તમને જોવા મળી શકે. એના લઘુ ગુરુ જોવા હોય તો હું ફરીથી ભ એટલે એ લઘુથી શરૂઆત થશે, પછી એમાં ગુરુ આવશે, પછીથી બાકીના 3 છે એ આમ તો ગુરુ ગુરુ અને ગુરુ આવે, પછી લઘુ ગુરુ લઘુ આવા બંધારણ બનતા હોય છે. પછી લઘુ 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 અને અંતે આવશે લઘુ ગુરુ ગુરુ લઘુ અને ગુરુ. બરાબર. ચાલો, છેલ્લો અક્ષર ગુરુ રહેશે. આ યાદ રાખવું જોઈએ જ્યાં સુધી મેં વાંચ્યું છે. આગળ વધીશું. ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો, છે ખુમારી નયનો તણી ગરવ ઉચતા ડોકની, મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી. હવે આમાં કેવું થાય ખબર? જે સાયન્સ વાળા વિદ્યાર્થી મિત્રો જોતા હશે ને, એના લઘુ ગુરુ એટલે હથોડો થતો હશે. એ વાસ્તવમાં અહીંયા ઉદાહરણો ભેગા કરવા આવ્યા છે. તો હું તમારી સાથે છું અને હું તમને ટિપ્સ આપું છું કે કોઈ એવું કહેતું હોય કે તમે તૈયાર કરો તો એ ખરેખર મૂર્ખામી ભરી સલાહ છે. હવે ન થાય આપણાથી. બરાબર. હા, એટલે આને જોઈ લેવા એક વખત. ઘડી ઘડી જે મળી નયનવારી થંભો જરા, છતાંય દિલ તો ચહે તન યુવાનની તાજગી, છે નહીં સ્વજન તે બધા સ્વજન એકલી તું હતી. હવે આપણે આપણા નવા છંદ એટલે કે શાર્દુલ વિક્રડિત તરફ આગળ વધીએ અને શાર્દુલ વિક્રડિત છંદની જોડણી પણ યાદ રાખીશું. આગળ વધીએ. અક્ષર આની અંદર 19 છે. બંધારણ છે મસજ સતત ગા. બરાબર. મસજ સતત ગા. છેલ્લે જે શબ્દ છે એ આગળ વધીશું. યતિ 7 અને 12મા અક્ષરે યતિ જોવા મળે છે. ના મારે તુજ ભેટ બક્ષિસ નવા, તારી કૃપા જોઈએ. બરાબર. હવે આગળ વધીએ. ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા, ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો, તેના સેવન કાજ સંગ વસવા માટે જવું સર્વથા. આગળ જોઈએ નંબર 5. તો ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છું. આ કોઈ એક એક્ઝામમાં PYQ છે એટલે હું એને IMP આપું છું. દોનો અક્ષર એ લખી મુજ બનેશી વાણી સત્યાન્વિતા, અને અંતે હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો. આગળ વધીએ મિત્રો. તો 5મા નંબરનો છંદ છે સ્ત્રગ્ધરા છંદ, જેની અંદર તમને 21 શબ્દો મળી જવાના છે. સ્ત્રગ્ધ ધરા, અને છેલ્લે ધરા લખો એટલે આવું લખાય ધરા રા, રા પરથી 21. બરાબર. ચાલો, બંધારણ છે મરભન ય. બરાબર. ચાલો, યતિ આવશે 7મા અને 14મા અક્ષરે. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. આ થઈ ગયું ઘસેલું પેટેલું ઉદાહરણ. હવે આપણે થોડા નવા ઉદાહરણ જોઈએ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ હોય. આ પણ કદાચ જૂનું છે. ઉઠી છેલ્લા પ્રભાતે જટ ઘર વખરી ગોઠવે વાડી ઝાડી.
દેવોને માનવોના મધુમિલન તણા થાન સંકેત જેવો, દેવી વૈમાનિકોના વીરતી ભવન શો સિદ્ધ શૈલેષ ઉભો, ખેલે પ્રીતિ પ્રભુતા અમર કિરણની ઝાંખી મંજુલ થશે, અને અંતે ઓચિંતો આભ ફાળે લસ લસ વીજળી જીભ ઝુલત ડાચું. જોઈએ નંબર 6 છંદ છે જેનું નામ છે શાલિની છંદ, જેની અંદર 11 શબ્દો છે. એનું બંધારણ છે એ તમને જોવા મળશે મનત ગાગા, બરાબર, અને મનત ગાગા છે, જો ખોટો નથી તો, બરાબર. યતિ છે ચોથા અક્ષરે આવશે, અને ઉદાહરણ છે દીઠા તેણે વૃંદ યોગીશ્વરોના, દીઠા તેણે વૃંદ ત્યાં કામિનીના. આગળ જોઈએ ઇન્દ્રવ્રજા છંદ, બરાબર. આની અંદર 11 શબ્દો છે અને અક્ષરો જોવા મળશે, માફ કરજો, અને એનું બંધારણ છે તતજ ગાગા, બરાબર. ઉદાહરણો છે ચરણને અંતે યતિ જોવા મળશે. ઉદાહરણ છે ઈલા સ્મરે છે અહીં એક વેળા, આ ચોતરે આપણ બે રમેલા, વર્ષો લગી એ કરી ધર્મ ચિંતા, ને વેઠી કઈ વર્ષ સુધી અનિંદ્રા, દીઠો તને હંસની હાર માહે, દીઠો અષાઢી જલધાર માહે. જે મિત્રો અહીંયા સુધી કદાચ જોડાયેલા છે અને આ વિડીયો જુએ છે, તો હું તો તમને એડવાઇસ આપું છું કે તમારા મિત્રોને શેર કરજો અને એને કહેજો કે આ ખરું ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, અને સાથે સાથે કોમેન્ટ આપી દેજો. જોઈએ 8મા નંબરનો છંદ ઉપેન્દ્ર વજા, ઉપેન્દ્ર વજ્રા છંદ. અક્ષર 11 મળશે, બંધારણ છે જતજ ગાગા, બરાબર. અને ઉદાહરણો જોઈએ ચરણને અંતે યતિ આવશે. ઉદાહરણો જોઈએ સદાય ઊંચે ચડવા વિચારો, સદા વળી જીવન નીતિ ધારો, અગાધ તાગ્યો લવણાંબુ રાશિ, મનુષ્યના અંતરનો જગત તણો, અરે ન કીધા ફૂલ કેમ આંબે, કર્યા વળી કંટક શા ગુલાબે. આગળ જોઈએ 9મા નંબરનો જે છંદ છે વંશસ્થ છંદ, બરાબર. આ બધા છંદ થોડા તમે રેગ્યુલરમાં નહીં જોયા હોય. અક્ષર 12 છે, ભાષાના વિષયોવાળા વિદ્યાર્થીઓ થોડા અલગ છે, બાકી બધા તો પછી આ કદાચ ન પણ જોયું હોય એવું બને. બંધારણ છે તો જતજર, બરાબર, અને યતિ છે ચરણને અંતે આવશે. હું માનવી માનવ થાઉં તો ઘણું, ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને. અંતે છે કરેલ આમંત્રણ ધર્મરાજને, રમાડવા ધૂત અનિષ્ઠ બાજને, અનિષ્ટ બાજને. હવે આપણે જોઈએ છંદ નંબર 10 ઇન્દ્રવંશા છંદ, અને એની અંદર અક્ષરો 12 છે, બંધારણ છે તતજર, બરાબર, અને ચરણને અંતે યતિ જોવા મળશે. ઉદાહરણ એક જ છે આપણી પાસે લજ્જા નમેલું નિજ મંદ પોપચું. હવે આગળ વધીએ તો દ્રુત વિલંબિત છંદ છે, જેની અંદર 12 અક્ષરો જોવા મળશે. બંધારણ છે નભભ ર. ઉદાહરણોની અંદર ચરણને અંતે યતિ જોવા મળશે. ઉદાહરણની વાત કરીએ તો જીવનમાં ઝબકાર કરે જ છે, હૃદયમાં બલ હે વિભુ પૂરજે, શિશુ સમાન ગણી સહદેવને, ખબર આ કંઈએ ન કર્યા હતા. 12મું જોઈએ તો તોટક છંદ છે, અને એમાં પણ 12 અક્ષરો છે, અને બંધારણ છે શ શ શ શ શ, બરાબર. અને ઉદાહરણ જોઈએ તો મુજ દેહ વિશે વળી આત્મ વિશે, જળ ચેતનમાં પ્રભુ વાસ વસે, વિધિના વિધિનું કંઈ જ્ઞાન નથી, હરિના હરિસરનું સુખદાયી સદા. આ હતું તોટક છંદ. અને હવે આવે છે મને ગમતો ભુજંગી છંદ, જેની અંદર 12 અક્ષરો છે. બંધારણ છે ય ય ય ય, બરાબર. ભુજંગી છંદ શ શ શ શ પણ ભુજંગીમાં તમને ક્યાંક જોવા મળશે. અહીંયા એક થોડું કન્ફ્યુઝન છે, બરાબર. જો હું ખોટો હોય તો કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો. ચરણને અંતે યતિ જોવા મળશે. અને હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો, ચડી જેમ આકાશમાં મેઘ આવ્યો, મીઠી કેળસી શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે, કહી એમ માથે લઈ ભાત ચાલી, મૂકી માર્ગ ધોરી ટૂંકી વાટ જાલી. કદાચ મિત્રો એવું બને કે તમે કોઈ જગ્યાએ આટલા બધા
છંદોના નામ સાંભળ્યા ન હોય, કદાચ એવું બને કે અમુક મિત્રોએ જોયા ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, જે લોકોનો ભાષા વિષય છે ખાસ એમણે બધા છંદો યોગ્ય રીતે યાદ રાખવા અને પાકા કરવા જરૂરી છે. બાકી બધાને કોઈ ખાસ જે મુખ્ય જે છંદો છે એને આપણે યાદ રાખવા જોઈએ. બરાબર, આની અંદર ભુજંગી છંદની આપણે વાત કરતા હોય તો ભુજંગી છંદની અંદર બંધારણ બરાબર છે, ય અને ય જ આવતું હોય છે. બરાબર છે. અને હવે આપણે આગળ તરફ વધીએ તો એક વખત આને ક્રોસ ચેક કરવું હોય તો કરી શકાય કે લઘુ ગુરુ ગુરુ, પછી લઘુ ગુરુ ગુરુ. હા, ક્રોસ ચેક કરવાની એમ કઈ જરૂર નથી, પરફેક્ટ ચાલે છે. જોઈએ 14મા નંબરનો છંદ, જેનું નામ છે વસંત તિલકા છંદ. 14 અક્ષરો છે એની અંદર અને એનું બંધારણ છે તભ જજ ગાગા. યતિ 8મા અક્ષરે છે. અને હવે જોઈએ, છે માનવ જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. હવે ઘીસેલું પીટેલું ઉદાહરણ જોઈએ. ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. એટલે થોડું ઘણું મને ફાવે છે, એટલું બધું ફાવતું નથી. વસંત તિલકા છંદ હતો, આ મુજબ તમે એને ગાઈ શકો છો. બરાબર, આ તમે બોરિંગ ન થાવ એટલા માટે. હવે આવે છે 15મા નંબરનો છંદ, જેનું નામ છે માલિની છંદ, જેમાં 15 અક્ષરો છે. બંધારણ છે નન મ ય યતિ 8મા અને 7મા અક્ષરે આવશે. ઉદાહરણ છે સરળ હૃદય ઈચ્છે, પાપીને પ્રેમ પાવા. આગળ વધીએ તો હરિણી છંદ છે. 17 અક્ષરો છે. નસ મર શલગા. યતિ 6ઠા અને 10મા અક્ષર આવશે. દિન દિન જતા માસો વીત્યા અને વર્ષો વહ્યા, નગરજનને સંબંધીએ વ્યથા વિસરી શક્યા. આગળ વધીએ તો 17મા નંબરનો છંદ છે મનહર છંદ. 31 અક્ષરો છે. 16 + 15 અક્ષરની એમ બે પંક્તિ જોવા મળે, પ્રથમ 16ની, બીજી 15ની. યતિ 8મા 16મા અને 24મા અક્ષરે જોવા મળશે. ઊંટ કહે આ સભામાં, વાકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ પાર છે. બરાબર, દાખે દલપતરામ વાળી કવિતા. અક્ષર આંધળી દળે ને આંટો 4 શ્વાન ચાટી જાય, એ આંટો ક્યારેય એને આવશે આહારમાં. થાંભલે ચડીને ગોળા વીજળીના ગાયબ કીધા, એવા એવા કામ અમે બાહોશીના કીધા છે. પછી કહે દલપતરામ આવશે, અહીંયા સુધારી લેજો થોડું. કહે દલપતરામ, રાજાધિરાજ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી, રાણીનો વકીલ છું. અંતે આજના દિવસનો છેલ્લો છંદ છે અનુષ્ટુપ છંદ. આને થોડું આપણે વિસ્તૃત લીધો છે કારણ કે આઈએમપી છે. 8 અક્ષર હોય છે, 4 ચરણમાં કુલ 32 અક્ષરો હોય છે. યતિ છે દરેક ચરણને અંતે આવે. પ્રકાર એ સંખ્યામણ અક્ષરમેળનો પ્રકારમાં આવે છે એનો. બરાબર, દરેક ચરણમાં 5મો અક્ષર છે લઘુ હોય અને 6ઠ્ઠો અક્ષર છે ગુરુ હોય છે. બરાબર, યાદ રાખવા માટે પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય, એટલે કે 5, 6, 7 અક્ષરો કેવા થાય તો કે લઘુ ગુરુ ગુરુ. બરાબર, બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય છે, એટલે કે 5, 6, 7 અક્ષરો કેવા થાય તો કે લઘુ ગુરુ લઘુ. બરાબર, ચાલો હવે જોઈ લઈએ. છાંયો તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું, ભયું જાણે હિમાલય. બરાબર, ઘીસા પીટા ઉદાહરણ 2-3 મળી જશે તમને અહીંયા. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલું, સૂતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. તો મિત્રો અહીંયા આપણે આપણો ફર્સ્ટ લેક્ચર સેશન છે પાર્ટ 1 એને પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચર સેશનમાં છંદ વિશેષ પાર્ટ 2 ની અંદર.